જયંબે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓલ યુટ્યુબ ચેનલ ઓફ જયંબે ગ્રુપ ઓફ સ્કૂલ. મિત્રો, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટનો આપણો જે ટોપિક છે એને આપણે કમ્પ્લીટ કર્યો. હવે પેરેગ્રાફ સ્વરૂપે તમને આપેલું હોય તો તમે નીતિ નિયમોને કઈ રીતે ઉપયોગ કરી અને એને કન્વર્ટ કરી શકો છો. તો અહીંયા આપણે એક્સરસાઇઝનો એક વિડીયો લીધેલો છે. હું તમને 3 એક્સરસાઇઝ છે એ સમજાવીશ કે કેવી રીતે તમારે એના આન્સર પરીક્ષામાં તમને આ રીતે પૂછાશે મિત્રો, અથવા તો બીજી રીતે પણ પૂછાય કે જેની અંદર તમને આ રીતે સેટ ટુ કરીને તમને આપેલું ના હોય અને સીધા તમને ડાયલોગ આપેલા હોય, તો એની અંદર પણ તમારે કઈ રીતે આન્સર લખવાના છે તમામ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપી દઈશ. તો સ્ટાર્ટ કરીએ. આપણી પહેલી એક્સરસાઇઝ છે, ખાસ નિયમોને તમારે યાદ કરવાના રહેશે. તો આપણે એક્સરસાઇઝની અંદર આપણને વાત કરવી છે. પહેલીમાં મનીષ said, "What are you doing here?" Spand said, "I am playing with my friends." Manish said, "Stop playing and go for reading." Spand said, "Let me play for while." હવે અહીંયા તમને કેટલા વાક્યના પ્રકારો આપેલા છે? તો પહેલું વાક્ય તમારું પ્રશ્નાર્થ છે, બીજું તમારું અસર્ટિવ છે, ત્રીજું તમારું ઇમ્પેરેટિવ છે અને ચોથું વાક્ય તમારું લેટ વાળું આપેલું છે. તો હવે જ્યારે તમે આના આન્સર લખશો તો સૌપ્રથમ વાક્યની શરૂઆત કરીએ તો પહેલું વાક્ય આ રીતે બનશે, મનીષ. વાક્ય પ્રકાર છે પ્રશ્નાર્થ, એટલે અહીંયા એનું રિપોર્ટિંગ વર્બ આવશે આસ્ક. કોને કહે છે? સ્પંદને. મનીષ આસ્ક સ્પંદ. વોટ જે છે એનું કન્જંક્શન વોટ. વાક્ય વિધાન બને તો પહેલા આવશે યુ. તો કોણને કહે છે? સ્પંદને. તો એનો સર્વનામ શું આવશે? હી. વોટ હી. વાક્ય કેવું છે? ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ શેમાં ફરે? ચાલુ ભૂતકાળમાં. વોટ હી વોઝ ડુઈંગ હિયર આપેલું છે, તેનું શું થશે? ધેર. બીજું સેન્ટેન્સ છે, સ્પંદ રિપ્લાઈડ આપે છે જો કે આઈ એમ પ્લેઇંગ વિથ માય ફ્રેન્ડ્સ. તો અહીંયા શું આવશે? જો મિત્રો, સેન્ટેન્સ તમારે છે ને પેરેગ્રાફના સ્વરૂપમાં જ આન્સર લખવાના છે, એક એક સેન્ટેન્સ લખવાનું નથી. સ્પંદ રિપ્લાઈડ મનીષ. મનીષના બદલે એનું સર્વનામ હી પણ લઈ શકો, પણ અહીંયા તમારે કર્મ વિભક્તિ લેવી પડે એટલા માટે સ્પંદ રિપ્લાઈડ હિમ તેને જવાબ આપે છે. બરાબર. વાક્ય તમારું અસર્ટિવ છે એટલે કન્જંક્શન તરીકે ધેટ. બોલનાર સ્પંદ છે તો આઈ છે એનું શું થઈ જાય? હી એમ પ્લેઇંગ. વળી પાછો ચાલુ વર્તમાન કાળ આવ્યો તો શું થશે? હી વોઝ પ્લેઇંગ વિથ. અહીંયા આપેલું છે માય સર્વનામ, મારા. તો આપણે ત્રીજા વ્યક્તિ તરીકે સંદર્ભ લેતા હોય તો શું બોલીએ? તો કે સ્પંદ બોલે છે એટલે he was playing with. શું આવશે અહીંયા? his friend. બરાબર. Manish said, "Stop playing and go for reading." Stop વાક્યની શરૂઆત શેનાથી થઈ છે? ક્રિયાપદથી. તો વાક્ય તમારું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. તો શું બનશે? મનીષ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આપેલું છે, આજ્ઞાર્થ વાક્ય છે. તો આજ્ઞાર્થ વાક્યની અંદર તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે શું લેવું પડશે? એને શું કહે છે કે સ્ટોપ પ્લેઇંગ એન્ડ ગો ફોર રીડિંગ. એને શું કરે છે? ઓર્ડર કરે છે. તો આપણે અહીંયા શું લેશું? મનીષ ઓર્ડર him to stop. વાક્ય અકાર છે, કન્જંક્શન તરીકે to stop playing and go for reading. એમાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર. નેક્સ્ટ, સ્પંદ said, "Let me play for while." લેટ વાળું વાક્ય છે તો શું બનશે? સ્પંદ. આપણે અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે શું લેશું? રિક્વેસ્ટેડ ટુ him. લેટ છે તો કન્જંક્શન તરીકે ટુ let. બોલનાર કોણ છે? સ્પંદ. તો અહીંયા મી નું
ટુ લેટ હિમ પ્લે ફોર બરાબર, આ તમારો આન્સર છે. હવે જ્યાં જ્યાં ફેરફાર કર્યા છે મિત્રો એ ફેરફારને હું તમને હાઇલાઇટ કરીને બતાવું. તો અહીંયા મેં તમારું જે કાંઈ સર્વનામ રિપોર્ટિંગ વર્ગ છે એ રિપોર્ટિંગ વર્ગ તરીકે શું લીધેલું છે? આસ્ક. બરાબર. પછી વોટ નું વોટર છે, અહીંયા કાળ તમારો બદલાણો છે વોઝ ડુઈંગ. બરાબર. હિયર આપેલું છે તેને મેં શું કહ્યું છે? ધેટ. ત્યારબાદ અહીંયા ફરી પાછો કાળ બદલાય છે વોઝ પ્લેઇંગ. પછી આવશે ઓર્ડર, અહીંયા રિપોર્ટિંગ વર્બ બદલાણું છે, અહીંયા સર્વનામ બદલાણું છે, અહીંયા કન્જંક્શન મૂકેલું છે અને ત્યારબાદ અહીંયા ફરી પાછું મેં રિપોર્ટિંગ વર્બ બદલેલું છે, અહીંયા સર્વનામ, અહીંયા ટુ લેટ આપણું ફરી પાછું કન્જંક્શન છે, હિમ સર્વનામ છે. તો આટલા ફેરફારની સાથે તમને એક્ઝામમાં 4 માર્ક્સની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાય છે મિત્રો. તો તમને આમાં 4 from 4 તમને આઉટ ઓફ ફ્રોમ 4 તમને કોઈ પણ રોકી શકતું નથી. તો આટલી ઇઝીલી રીતે જે છે એ તમે આન્સર લખી શકો છો જો નિયમો તમારા ક્લિયર હશે તો. એન્ડ ધેન વાત કરીએ હવે ડાયલોગ ટાઈપનું આ રીતે પૂછાઈ શકે. ઘણી વખત આ રીતે આપેલું હોય. જો આની અંદર તમને સેડ ટુ ના જે ડોટ માર્ક છે આપેલા નથી. તો આને પહેલા બરાબર વાંચવી પડે કારણ કે આની અંદર બોલનાર અને સાંભળનારને આપણે ફાઇન્ડ આઉટ કરવાના હોય છે. તો જો આર યુ ઇલ? નો. સેડ રોનક. હવે આપણને ખબર પડી ગઈ એક રોનક છે બોલનાર. then why are you sitting idly like this? એક સેન્ટેન્સ અહીંયા પૂરું થાય છે. go out at once and help your brother, said Virendra. તો અહીંયા એક પણ છે. કોણ? વિરેન્દ્ર. શર્ટ અપ. હવે જો ઈ કોણ બોલતું હોય? રોનક. તો અહીંયા રોનક અને પાપા વચ્ચેની કન્વર્ઝેશનનો ડાયલોગ આપેલો છે. તો હવે પહેલું વાક્ય આ રોનક બોલે છે. તો હવે આ આપણે નક્કી કરવાનું છે કે તો આ સેન્ટેન્સ ફર્સ્ટ છે કોણ બોલતું હોય? વિરેન્દ્ર એટલે કે એના પાપા. તો પહેલું વાક્ય શું બનશે? વિરેન્દ્ર. વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ. વિરેન્દ્ર આસ્ક રોનક. વાક્યની શરૂઆત આર થી થઈ છે કન્જંક્શન તરીકે if. વિરેન્દ્ર આસ્ક રોનક if પહેલા સર્વનામ આવશે he, પછી અહીંયા આર આપેલું છે તો શું થઈ જાય? he was ill. વાક્ય પૂરું. નો એને ના પાડી તો રિપ્લાઇડ વિથ નેગેટિવલી થશે પણ ટૂંકમાં આન્સર છે. તો આપણે ઉપરના વાક્યનો સંદર્ભ લઈશું તો વાક્ય શું બનશે? રોનક replied with negatively that conjunction તરીકે he was not ill. બરાબર. હવે ત્રીજા વાક્યની અંદર વિરેન્દ્ર બોલે છે કે then why are you sitting idly like this? જો why થી ચાલુ થાય છે પણ વાક્ય પ્રશ્નાર્થ નથી. વાક્યની અંદર told મૂકીશું. શું આવશે? વિરેન્દ્ર told that then why are you? તો ફરી પાછું અહીંયા સર્વનામ તરીકે he. why he was sitting idly like એમ નામ રહેશે. બરાબર. this જે છે એનું શું થઈ જશે અહીંયા? that. બરાબર. હવે અહીંયા વાક્ય પૂરું થાય છે. પછી go out. અહીંયા go છે એ શું છે? આપણું વર્બ છે. એટલે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ છે તો વાક્ય આપણું કયું હશે? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. તો તું જા અને તારા ભાઈને મદદ કર. તો એને શું કર્યું? એને
હુકમ કર્યો, ઓર્ડર કર્યો. તો that idly like that and order. બરાબર, and order. કોને ઓર્ડર કર્યો? રોનકને. and order રોનક to go. conjunction તરીકે to go out at once and help you. તારા ભાઈને તો આપણે ત્રીજા વ્યક્તિ તરીકે શું કહીશું? help his brother. બરાબર, sure પાપા. હમણાં આપણે નિયમની અંદર જોયું sure, okay, all right જેવા શબ્દો હોય તો તમારે શું મૂકવાનું છે? with agree. તો અહીંયા રોનક બોલે છે તો શું આવશે? રોનક with agree his papa. ઓકે, પૂરું. શ્યોર આખું જે છે એનું ખાલી આટલું જ બને કે રોનક with agree with his papa, એટલે કે એના પપ્પાની સાથે એગ્રી થયો. તો મિત્રો આ રીતે તમને જો પૂછાય તો આની અંદર ખાસ બોલનાર કોણ છે, સાંભળનાર કોણ છે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે અને ફાઇન્ડ આઉટ કર્યા પછી જ એના આન્સર સ્વરૂપે તમે બોલનાર અને સાંભળનાર જે છે એનો ઉલ્લેખ કરી શકો છો. મિત્રો તમામ પ્રકારના નિયમો આવી જાય એ રીતે હું તમને એક્સરસાઇઝ સમજાવું. બરાબર, અને લાસ્ટ એક્સરસાઇઝ સમજીએ. દેવ said where are you going? દેવાંશ said to play. એક વાક્ય પૂરું થાય છે. come with me. Dev said let's go to the stadium. દેવાંશ said what a wonderful idea. પહેલું વાક્ય પ્રશ્નાર્થ છે, બીજું વાક્ય to play. બરાબર, એટલે ક્યાં જાય છે એટલે ટૂંકમાં આન્સર આપ્યો છે અને એડેડ કરીને come with me કીધેલું છે. લેટ્સ વાળું વાક્ય છે અને લાસ્ટ તમારું એક્સક્લેમેટરી માર્ક વાળું સેન્ટેન્સ છે. તો સમજીએ શું વાક્ય બનશે? દેવ વાક્ય પ્રશ્નાર્થ છે એટલે આસ્ક આવશે. દેવ આસ્ક દેવાંશ. વેર થી ચાલુ થયું છે એટલે કંજક્શન વેર. યુ તો એનું શું થઈ જાય? હી. વેર હી. ચાલુ વર્તમાનકાળ ફરશે ચાલુ ભૂતકાળમાં વેર હી વોઝ ગોઈંગ. બરાબર, દેવાંશ જવાબ આપે છે, ટૂંકમાં જવાબ છે, પણ આપણે ઉપરના વાક્યનો સંદર્ભ લેશું તો શું આવશે? દેવાંશ replied him that. વાક્ય અસેટિવ છે એટલે કંજક્શન that. દેવાંશ replied him that he was going to play. એક વાક્ય પૂરું. and added that he come with me છે શું થઈ જાય? him. બરાબર, અહીંયા મેં he શા માટે લીધું મિત્રો? તો કે એ દેવને કહે છે કે તે પણ એની સાથે આવે. હવે દેવ કહે છે કે લેટ્સ ગો ટુ ધ સ્ટેડિયમ. વાક્ય કેવું છે? લેટ્સ વાળું છે. તો આપણે એવું કહી શકાય સજેસ્ટેડ. દેવ સજેસ્ટેડ ટુ કોને કહે છે? દેવાંશને. હિમ. લેટ્સ શબ્દ નીકળી જાય કંજક્શન તરીકે that they would. અહીંયા આપેલું છે go, go નું go. They would go to the stadium. Devansh said what a wonderful idea. એક્સક્લેમેટરી ચિહ્ન છે, વાક્યમાં ભાવ કેવો આપેલો છે તો કે એની પ્રશંસા કરી કે છે તારો આઈડિયા ખરેખર ખૂબ સારો છે. તો આપણે વાક્યની અંદર એક્સક્લેમ્ડ વિથ કરીને શું લખીશું? દેવાંશ exclaimed with admire. બરાબર, અથવા શું લઈ શકાય? praise. બરાબર, exclaimed with praise. હવે વાક્યની અંદર
કન્જક્શન તરીકે એક્સક્લેમેટરી માર્ક છે, એટલે એક્સક્લેમેટરી વાક્ય છે જે શું આવશે? ધેટ. દેવાંશ exclaimed with praise that. વોટ શબ્દ જે આપેલો હોય, વોટ અને હાઉ, તો એ વાક્ય તમારું વિધાન બને. તો આગળ આપણે અહીંયા ઇટ ઇઝ નો ઉપયોગ કરી શકાય, પણ ભૂતકાળ બને એટલે ઇટ વોઝ અ વન્ડરફુલ આઈડિયા. બરાબર, તે ખૂબ સારો તારો વિચાર છે, એને ઉલ્લેખીને વાક્ય બન્યું. તો મિત્રો, આ તમારી જે 3 પ્રકારના અલગ અલગ સેન્ટેન્સ આપેલા હોય એને કમ્બાઈન કરીને તમને પેરેગ્રાફ એક્ઝામમાં પૂછે તો તમારે આન્સર કઈ રીતે લખવાના હોય એનું મેં તમને અહીંયા 3 ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. મિત્રો, હજી એકવાર, જો તમારા નિયમો ક્લિયર હશે તો તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરતી વખતે કોઈ પણ પ્રકારની તકલીફ અનુભવાશે નહીં. એટલે એક સૂચના છે કે સૌથી વધારે જેમ બને એમ નિયમોને વધારે ક્લિયર કરજો. તો દરેક પ્રકારના મુખ્ય 3 નિયમોને ક્લિયર કરશો, સર્વનામનો, સમયસૂચક શબ્દનો અને કાળનો, તો તમે સરસ રીતે અહીંયા જે મેં કંઈ ફેરફારો કર્યા છે, જો તમે અહીંયા કાળનો ફેરફાર કર્યો છે, ત્યારબાદ અહીંયા એને સર્વનામ મૂકી દીધેલું છે, અહીંયા ફરી પાછો ટૂંકમાં જવાબ હતો એટલે મેં વાક્યને પૂરું કરેલું છે, અહીંયા હી મૂકી અને અહીંયા એનું સર્વનામ મૂકેલું છે, ત્યારબાદ અહીંયા ધે વુડ લેટ શબ્દ નીકળી ગયો અને કન્જક્શન તરીકે ધેટ મૂકેલો છે અને એક્સક્લેમ્ડ વિથ કરીને મેં અહીંયા ભાવ મૂકેલો છે અને અહીંયા ફરી પાછું એનું કન્જક્શન છે. અને આગળ વાક્યમાં ઇટ ઇઝ આપેલું નથી, પણ મેં ઇટ વોઝ શા માટે લીધું? કારણ કે એ આઈડિયાની વાત કરે છે, એટલે એની માટે મેં ઇટ વોઝ શબ્દ યુઝ કરી, વોટ શબ્દને કાઢી નાખ્યો અને એના બદલે ઇટ વોઝ અ વન્ડરફુલ આઈડિયા, ઇટ વોઝ અ વેરી વન્ડરફુલ આઈડિયા એવું પણ તમે લખી શકો. તો આટલી ક્લિયરિટી સાથે આપણે અહીંયા ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટના ટોપિકને કટ ક્લિયર રીતે એકદમ સંપૂર્ણ રીતે પૂરો કરીએ છીએ. ફરી એકવાર કે નિયમોને રિવાઇઝ કરજો એટલે તમારો ડાયરેક્ટ ને ટોપિક એકદમ ઇઝી છે. થેન્ક યુ સો મચ.